એક મિનિટ. હંધી હું આદરી છે તે? હે? તારામાં બુદ્ધિનો સાટો છે? તું શું કરે છે એનું તને ભાન છે? કોને કયો છો? આને કેતી હોય, તને જ કેતી હોય ને બુદ્ધિ આલે છે અહીંયા બીજું કોણ દેખાય છે તને? હા મેં શું કીધું? હું નથી કર્યું તે. અરે આમાં નાક શરમ હું કાઈ નથી વૈધું. હું એમ કહું છું આ દીએ દીએ તારું અંતોય વધતું જાય. મને એમ કે ઉંમર થાય તો તું સુધરી જાય. પણ સુધરવાને બદલે તું તો બગડતો જ જાશો. મેં કર્યું કે હું હા હું નથી કર્યું એમ કહું છું. મેં કોઈ ખોટું કામ કર્યું નથી. હા બાપાનો ધંધો સંભાળું છું. લોકોને રૂપિયાની જરૂર હોય તો રૂપિયા આપું છું. આ જરૂરિયાતમંદની મદદ કરું છું અને એ રૂપિયાની ઉઘરાણી કરું છું. બીજું કર્યું હું મેં? બરાબર. જરૂરિયાતમંદને રૂપિયા તું આપસ અને ઈ રૂપિયા પાછા ન આપી શકે તો એની પાસે હાથ પગ જોડીને એને એની પાસે ભીખ માંગીને મારા રૂપિયાની ઉઘરાણી પાછી કરું છું. બીજું શું હોય? રઘુડા પાસે હાથ પગ જોડ્યા હતા તે હે કે પછી રૂપિયાના બદલામાં એની બાયડીને માંગી હતી તે? અરે જરાય શરમ જેવી જાય છે કે નહીં? બાપ તો એમાં ખોટું હું કીધું? હા હવે તમે જ વિચાર કરો. હા મારા હારા કોઈ રૂપિયા આપણને આપે એમને અને જ્યારે જોતા હતા ત્યારે મેં એને આપ્યા. જેટલી વાર માંગ્યા એટલી વાર આપ્યા અને એને મને કીધું તું મારી જમીન છે એ આપી દે કાં તો એને એની જમીન આપવી જોઈએ. હવે જમીન દેતા એનો જીવ નથી હાલતો એટલા માટે મારે એવું કહેવું પડ્યું કે તું તારી બાયડીને મને આપી દે. અરે તારા બાપની આબરૂને વેચવા નીકળો છો તું. તારા બાપે જે આબરૂ આ કમાણી છે ને એ આખી અલગ છે અને તું જે રીતના તારી ધાક ધમકીથી આ લોકોને બીવડાવવાનું કામ કરશો ને એ અલગ છે. મેં કીધું રઘુડાને કે જો તું જમીન નહીં આપે તારી જોરું નહીં આપે તોય હું રૂપિયા તો વસૂલ કરીશ. આ શહેરમાં મોકલીને એને ફાડી નાખશે. હા એને વેચી નાખી રઘુડા પણ મારા રૂપિયા તો વસૂલ કરીને રહી. મને તો તને મારો દીકરો કહેતા શરમ આવે. હોય માનું છું પૈસા દીધા છે તો આપણે ઉઘરાણી કરવાની હોય, કડક ઉઘરાણી કરવાની. પણ આ તો ક્યાંનો ન્યાય છે કે રૂપિયાના બદલામાં તમે કોકની બાયડી માંગી લ્યો? હજી જોર તમારામાં આટલું જ છે હો. સારું છે તમે બહાર કઈ ઉઘરાણીએ નથી જાત નકર તમે તે કોકને મારે તારો લવારો સાંભળવાની જરાય. જો બાપ તમને કહી દઉં કે આ મારું કામ છે અને મારા કામમાં તમે છે ને માથાકૂટ ના કરો તો વધારે સારું. એ હું સારી રીતે સંભાળું છું. હા માનું છું કે બાપાની ઉઘરાણીની રીત અલગ હતી, મારી રીત ભાત બંને અલગ છે. બાપાએ ઘણા રૂપિયા જતા કર્યા છે પણ મારો એક રૂપિયો ખોટો નથી થયો આજે. એટલે બાપા કરતા હું સારું સળિયાતું કામ કરું છું. ચડિયાતું નહીં અને તારો એકેય રૂપિયો ખોટો નથી અને પાછળનું કારણ છે ને કે તને આમ નહીં તો આમ વસૂલ કરતા આવડે છે. એટલે તો માની લે કે કદાચ આપણે કોકને રૂપિયા દેવાના હોત ને તારી માનો કોકે હાથ પકડ્યો હોત કે રૂપિયા નહીં તારી માને મોકલ તો હાથ કાપી નાખો તેનો. કેમ? તો તારી માં અને તારી બેન બેન પણ બીજાની બેન કે માની કોઈ આબરૂ નહીં, કોઈ કિંમત નહીં. આવું મને ઉદાહરણ કે ભાષણ આપશો તેનાથી મને કોઈ ફરક નથી પડવાનો પણ મારી ડેલીની સામું કોઈ દિવસ જોઈ ન કે એટલું યાદ રાખ. અને મારી સામું કોઈ દિવસ કોઈ પડ્યું નથી અને પડશે નહીં. જ્યારે આપણી ઉપર આવે ને ત્યારે જ ખબર પડે કે દર્દ શું કહેવાય, તકલીફ શું કહેવાય, મજબૂરી શું કહેવાય. અને કોકની મજબૂરીનો ફાયદો ઉઠાવો ને એ આપણા લોહીમાં નથી બેટા. અરે મારે ક્યાં એની ઇજ્જત લૂંટવી છે? હા એવું કોઈ ખોટું કામ નથી કરવાનો. તો ઘરે બેહાડીને દામસિયા ઉપર બેહાડીને દીવા કરવાનો તો એના કામ કરાવવાનો છે એની. આ તમે જ વિચાર કરો ને, એક મારી ઘરવાળી ને બીજી આ બે જણીઓ કામ કરશે તો કામમાં નિરાત રહે. આ તમારે હંધું કરવું પડે છે, નહીં કરવું પડે. મને કોઈ વાંધો નથી અને અમે એવા ગઢિયા થઈ ને કે હવે કામ મૂકી દઈને તો અમને નિરાશ ન થાય. અમને કામ કરવા જોઈ. અમુક ઉંમરે લોકોને આરામ જોઈને અમને આરામ હરામ છે. સમજતા નથી બા. આજે ને મેં એક હિન્દી ફિલ્મ જોયું હતું. એમાં એક ઉઘરાણી વાળાએ આવું જ કર્યું હતું. એની બાયડીને 5 દી પૂરતી હતી. 5મા દિવસ એવડો રૂપિયા ગણીને દઈ ગયો. મેં એવું જ વિચાર કર્યો આ કોઈને મારવા, આ મારતા મારતા મરી જાય અને પછી મારે દાટવા એના કરતા સારું ને એની બાયડીને 10 દિવસ અહીંયા લઈ આવું ને ગમે ત્યાંથી રૂપિયા ગોતીની મને દઈ જાય. જો સાંભળ, તું એવું કોઈ કામ નહીં કરે જેથી કરીને આ તારા બાપની કમાયેલી ઇજ્જત ને આપણું છે ને એની ઉપર કલંક લાગે. રઘુડો પૈસા આપે કે ન આપે ઉઘરાણી તારી હિસાબે કરજે, બાકી બાયુ માણાને વચ્ચે લાવ્યો ને તો જોયા જેવી થાય. બાબા જુઓ તમે મને રોકી નહીં શકો. મારું કામ છે અને મારું કામ તો હું બરાબર નિભાવીશ. એમાં મને કોઈ નહીં રોકે.
અને તમે મને સમજાવો છો બહુ સારી વાત કહેવાય બા. તમે તમારી જગ્યાએ હાસા છો પણ હું મારી જગ્યાએ હાસો છું. કાળુ, મને લાગે છે કે મારે તને રૂમમાં પૂરી દેવો પડશે. મારે તને ક્યાંય બહાર જવા જ નથી દેવું. નહીં. જવા દેવું તો આ બધી તકલીફ થાય ને. બા જુઓ મારી વાત સાંભળો. હા, તમે કદાચ રૂમમાં મને પૂરી દેહો પણ મારા માણસ તો બહાર છૂટા છે ને. એને મેં કીધેલું જ છે કે જો હું કઈ બહાર નો આવું આમ તેમ થાય ને તો આપણે જેટલાય ઉઘરાણી કરવાની હોય ને મેં કીધું એમ કરી નાખ. તો અત્યારે રઘુની બાયડીને ઘરમાંથી ઉપાડીને લઈને વહી આવશે તો હું કરશો? અને પછી ઈ ક્યાં જાહે ને એની મને ખબર નહીં હોય. એ મારા માણસ હે અને ગમે એ કરશે. આ વિચાર કરો કે તું ખુલ્લા હાંડની જેમ રખડ, પણ કોઈની બેન દીકરીને નુકસાન નહીં પહોંચાડતો. મારે તને ખાલી એટલું જ કહેવું છે. હું તને હાથ જોડું છું. બા તમે એવું નહીં કરો બા. મારી સામું હાથ નહીં જોડો. માં થઈને મારે આજ તારી સામે હાથ જોડવા પડે છે. હું ધ્યાન રાખી હાલો હું મારી રીતે બીજો રસ્તો અપનાવીશ. એટલું વધારાનું ખર્ચ થઈ ગયું છે. આ રઘુને એમ નથી થતું કે વાડી આવીને આ બધું કામ કરું, આ બધું ધંધો મારે કરવાનું હોય છે. જય શ્રી કૃષ્ણ. કેમ તમને વાવડ આપીને અહીંયા વાડીએ બોલાવ્યો? હવે દાદા હું કહું તમને, આ નો થવાની છે એવું લાગે છે. હા, મને કંઈક એવું જ લાગે. તું કંઈક એકલી બોલતી હતી એવું લાગ્યું. હવે દાદા આ છે ને રઘુને તમે સમજાવો ને કઈ, એને તો છે ને મને લાગે ભાન જ ભૂલી ગયા લાગે છે. કેમ તાણા વાડીએ નથી આવતો કામ કરવા? અરે કામ ના કરે તો હંતા તોય ભલે, હું એકલા હાથે બધે પહોંચી વળું એમ છું. પણ આ તો વાત જ મારા સોદાની છે. એવી શું વાત છે? હવે રઘુ છે ને એની માથે 5 લાખ રૂપિયાનું દેણું છે અને એ દેણું કોઈ વાતે ચૂકવી શકે એમ નથી. તે આ જમીન છે ને એ વેચીને દેણું ચૂકવાય એમ છે. આ તો જમીન વેચી દેવાય ને, દેણું કર્યું છે પેલા ધ્યાન રાખવું જોઈએ. અને જો એવી કઈ નોબત આવીને ઊભી હોય તો થોડીક જમીન વેચી દેવાય, એમાં કઈ મોટી વાત નથી. હા પણ તોય જો ને એને જમીન નથી વેચવી, એને વાડી તો એના ભાગમાં રાખવી જ છે. એટલે રઘુએ મારો સોદો કર્યો છે. હું ફરીને બોલતો? રઘુએ મારો સોદો કર્યો છે. સાચું બોલે છે તું? એણે મને કીધું છે કે આ કાળું છે ને એને તું બાયડી થઈને લે થોડા દી. આવું પડતા પહેલા મારા કાન કેમ ન જતા રહ્યા? તો ઉપર વાળાએ મને બોલાવી કા નો લીધી. હે ભગવાન, આ રઘુડાને કેવી કબૂતી સૂજી છે. બાયડી વેચવાની વાત કરે છે. આ હું સમજુ છું કે માણસ ખેતર હોય કે બીજો કઈ ધંધો હોય, નુકસાની થાય તો આપણી પાસે કઈક ઘરેણા દાગીના વાડી આ વેચાય. આ તો હાવ નાક શરમ વગરનો લાગે. મેં એમને બહુ સમજાવ્યા દાદા કે તમે કોઈ હંધી વસ્તુ કરવા તૈયાર છું, પણ આવી રીતે કઈ થોડી મારે બીજા ખોડે છે ને બેહી જવાય. કાલ મારે આબરૂ હું રે કરની, અને મારી એવી થોડી આબરૂ છે કે હું થોડા કાર્યના ઘરમાં જઈને બેહી જાઉં. હા બેટા ના, એવી નોબત તો ક્યારેય નહીં આવે. હું સમજાવી છી કાળિયાને રઘુને બેયને, અને કાળિયાને કહીશ એની માને કહીશ કે આ તમારો તો નાક શરમ વગરનો લાગે છે. લેણામાં કોકની બાયડી માગે એટલે શું સમજે છે એના મનમાં? હા જરાય શરમ નથી, પણ હવે એના મન હોય તો કાઈ નહીં. મને તો મારા ધણી ઉપર વિશ્વાસ હોય ને, એ ધણી ઉઠીને આવું બોલે છે, તમારે શું કરવાનું? લાગે છે આ તારો ધણી છે ને મીઠા વગરનો હશે. એ બધી વાત છોડ, તે તારી હાહુને વાત કરી કે નહીં? હા દાદા કરીશ હોય ને, એક ઘરમાં રહીએ છીએ એટલે મારી હાહુને તો હમણાં ખબર જ હોય. મારી હાહુ મને સમજે છે. એને રઘુને સમજાવવાની ઘણી કોશિશ કરી, રઘુના મગજમાં ખબર નહીં વાત જ નથી બેઠતી. તો પછી એની માથી નથી સમજતો, મારે સમજાવવો પડશે. ને એવી નોબત આવશે ને તો હું તને તેડી જઈશ તારા ઘરેથી. આપણે ઈ ઘરે નથી રહેવું તો, પણ વાટ જોઈએ છીએ કે આગળ શું થાય છે. હા દાદા, હા છે ને રાત દી મને ઊંઘ નથી આવતી. ત્યારથી આ બધી વસ્તુ સાંભળી છે ને, એ રીતના હું બીજાના ઘરમાં જઈ શકું. અરે એવી વાત તું કરીમાં જવાનું જ ન હોય. ઈ કે એટલે હું હાલતું થોડું થવાનું હોય. એવી નોબત આવશે તો મેં તને કીધું ને કે હું મારા ઘરે તેડી જાય. બાકી નરાધમના ઘરમાં તને હું નહીં રાખું. દાદા હવે હાલો ને અંદર હાલો, વાડીનું કામ અમસ્તા થોડુંક આ બધું નીંદવાનું છે, બીજું કાંઈ નથી. હાલો હાલ.
રઘુડાએ તો ખરેખર ભારે કરી છે. કોણ પોતાની બાયડીને આવી રીતે રૂપિયાના બદલે આપવાની વાત કરે? હે ભગવાન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. અચાનક આજે અમારા આંગણે કાંઈ કામ છે? કામ તો બહુ મોટું હતું. આ મારી દીકરી મને વાવડ આપીને બોલાવ્યો હતો વાડીએ અને બધી વાત કરી. એ હંજી વાત તમારી સાચી. તમારી દીકરીએ તમને જે વાવડ આપ્યા છે ને એ સાચા વાવડ છે, પણ હું જે સમજી રહી છું એ જ વાવડની વાત કરી રહ્યા છો ને તમે? હા, બસ એ જ વાવડની વાત કરી રહ્યા છો. આ તો પછી તમે એક માં તરીકે તમારા દીકરાને સમજાવી નથી શકતા? જુઓ, મને ખબર છે દાદા કે તમે ગુસ્સામાં આવ્યા છો. આ વાત જ્યારે મેં જાણી ને ત્યારે મને બહુ ગુસ્સો આવ્યો કે આવા તે કેવા લોકો કે જે રૂપિયાના બદલે તની બાયડીને વેચવાની વાત કરે, અને એ પણ મારો દીકરો, મારો પેટ જણો. હા વેવાણ, હું સમજુ છું કે દુનિયાનો આ પહેલો ખેડૂત એવો નહીં હોય કે લેણામાં આવી ગયો છે. હજારો ખેડૂતો લેણામાં આવે, પણ એના કાંઈક રસ્તા હોય છે. આવી વાત મેં હજી સુધી ક્યાંય નથી સાંભળી કે ખેડૂત લેણામાં આવી જાય અને લેણાની બદલે એની બાયડીને આપી દે. આવું હાસું કહ્યું. જ્યારે મધુ હવે મને વાત કરીને ત્યારે મારા પગ નીચેથી પણ જાણે જમીન સરકી ગઈ હોય ને એવી જ વાત થઈ. અને એક સ્ત્રી થઈને હું આવી બીજી સ્ત્રીના મોઢેથી વાત ન સાંભળી શકું. માનું છું કે મારા દીકરાએ તો કહી દીધું, પણ હું મારા દીકરાનું ધાર્યું નહીં થવા દઉં. તમને મારા પર વિશ્વાસ છે ને? હું તમારી દીકરીને દુખી નહીં કરું. ઈ મારા ઘરની વહુ છે, મારા ઘરની આબરૂ છે, ઇજ્જત છે, મારા ઘરની લક્ષ્મી છે. એને કોઈ નરાધમના હાથે કઈ રીતે વેચાવા દો? હું સમજુ છું તમારી વેદના, પણ તમારો દીકરો સમજવો જોઈએ ને. એકનો બે નથી થતો એમ મારી દીકરી વાત કરતી હતી કે બસ મારી લેણાની બદલામાં તને જ આપી દેવી છે. તમારી હંધી વાત સાચી, પણ એવું નથી કે હું મારા દીકરાનું ઢાંકી રહી છું, પણ તમારી દીકરી મારા ઘરની વહુ છે. મારો દીકરો જે કરી રહ્યો છે એ હાવ ખોટું છે એ વાતની મને ખબર છે, પણ તમે ચિંતા ન કરો, ઉપાધિ જરાય ન કરતા. તમારી દીકરીને ઊણી આંચ નહીં આવવા દો. હું જીવું છું ત્યાં સુધી મારી વહુ પર ખરાબ નજર કરનારની હું આંખો કાઢી લઈશ, પણ એના પર ખરાબ નજર નહીં કરવા દો. સારું વેવાણ, હું જાઉં છું, પણ એક વાત યાદ રાખજો કે જો તમારો દીકરો નહીં સમજે ને તો તમારા દીકરાનું ઘર ભાંગશું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ તમે ઉપાધિ નહીં કરતા. હું રઘુની વાતને સાચી નહીં પડવા દઉં. હું બેઠી છું ને, હું હંધુય કરી લઈ. હંધુય રઘુડા, એ તો કોઈ જગ્યાએ મને મોઢું બતાવવાને લાયક નથી રાખી. બહુ શું થયું છે? કાંઈ નહીં બેટા, હમણાં તમારા દાદા આવ્યા હતા. દાદાને હું વાડીમાં મળી હતી. તમારા દાદા મને મળીને ગયા. આ હંધી વાતની જાણ હતી એમને. એમણે કહ્યું મને કે હા, રઘુ તમારી હારે હું કરી રહ્યો છે એ વાતની તમે તમારા દાદાને જાણ કરી. આ તો કરવી જ પડે. ગમે તેમ હોય, મારા પિયરિયામાંથી કોકને તો જાણ હોવી જોઈએ. નહીં કાલ સવારે આ તો મને વેચી નાખશે તો મારે શું થાય? કોક તો હોય ભેગું. ચિંતા ન કરો, હું બેઠી છું ને, હું તમારી ઢાળ બનીને રક્ષા કરીશ. તમને ઊણી આંચે નહીં આવવા દો. જરાય ચિંતા ન કરો. મમ્મી ચિંતા થાય છે. હા, જેની ઉપર વીતે ને એને જ ખબર હોય, પણ એ નથી સમજાતું. તમારામાં આટલા સારા સંસ્કાર છે તો તમારા દીકરામાં કેમ આવા સંસ્કાર આવ્યા? શું કરે બેટા, આમ પણ કહેવાય છે ને
કે જે બહુ ભોળા વ્યક્તિ હોય ને એના ઘરે જ રાક્ષસ પેદા થાય. એમ મારી કુખે આ રાક્ષસ પાક્યો છે જેને પોતાની જ ધર્મપત્નીને વેચવાની વાત કરી છે. પણ બેટા એને ખબર નથી ઘરની લક્ષ્મીને પૂજાય, એનું પૂજન કરાય, એને બજારમાં વેચી ન નખાય. પાછા તો હું કે તમને ખબર છે કે થોડાક દીધું ત્યારે પછી પૈસા આવશે ને એટલે પૈસા દઈને પાછો તને લઈ જાય, એટલે હવે એની પાસે પૈસા દઈને મને અહીંયા લીધી. આ બધું એક જ થયું ને. બેટા એને ખબર નથી કે તું એક વ્યક્તિ છે, વસ્તુ નહીં. એ વાતનું મારા રઘુડાને ભાન કરાવવું બહુ જરૂરી છે અને એ ભાન કરાવવા માટે હું બેઠી છું ને. હું એને આ વાતનું ભાન કરાવીશ. મારા પર ભરોસો તો રાખ, હું તારું કાંઈ ખોટું નહીં થવા દઉં. હે મમ્મી, ભરોસો અંધોય છે એટલે તો આજ દિવસથી એ ટકીશું. બાકી આટલી વાતે મારે પિયરે નો જતી રહ્યો. આવા શું કહ્યું? મારા પર ભરોસો છે ને એટલે જ બેટા તું આ ઘરમાં ટકી છે, નહીતર આ ઘર છોડીને ક્યારની વહી ગઈ હોય. પણ ચિંતા જરાય ના કર. અંધુય સારું થાય. મેં તારા દાદાને પણ કીધું છે હું બેઠું છું ત્યાં સુધી તમારી દીકરીનો વાળ વાંકો નહીં થવા દો, એના પર ઊણી આંચે નહીં આવવા દો. એટલે તું જરાય ચિંતા ના કરતી. હા બેટા. પાછા તો ઓલી દિનિયા છે ને, દિનિયો આપણે બાજુમાં એની વહુનું ઉદાહરણ આપે છે કે જો એને બધી રીતના કેવી મદદ કરે છે. તે દિનિયા એની બાયડી નથી વેચી, આ લેણું હતું ને તેના ઘરેણા વેચીને એની બાએ લેણું કર્યું. તો હું તમારું સર્વસ્વ હોમવા તૈયાર છું, પણ ખાલી આ વસ્તુ મારથી નહીં થાય. સાચી વાત છે, એકદમ હાસું કહ્યું. કાંઈ નહીં, તું ચિંતા ન કરતી. હું બેઠી છું ને, બધું સંભાળી લે. ચા બનાવી દઉં? ના બેટા, ચા નથી પીવું. મને ખબર છે જ્યારે જ્યારે તમારું મૂડ સારું ન હોય ને તો તમારે કડક ચા જોઈએ છે. ગમે તે હોય, ઘરની વહુ શું ફરજ નહીં ચૂકું. બનાવી દે બેટા, બસ.